નમસ્કાર મિત્રો, બધા જ મિત્રોને જય દ્વારકાધીશ। જ્યારે દ્વારકામાં 37,000 થી પણ વધુ જ્યારે આહી રાણીઓએ પરંપરાગત રીતે રાસ રમી ઇતિહાસ રચ્યો છે, જ્યારે લાખો લોકોએ આ અલૌકિક નજારાનો આનંદ માણ્યો છે। આજે આહી રાણી મહારાસનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે, જ્યારે દેશના ખૂણે ખૂણે વચ્ચેલી જ્યારે ઉપરાંત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, દુબઈ સહિત વિશ્વભરમાંથી જ્યારે આહિર બહેનો આજે રાસ રમવા માટે દ્વારકા પધારી રહ્યા છે। જ્યારે એક સાથે જે શ્રી કૃષ્ણ યાદવ કુળની 37,000 થી વધારે પણ આહિર રાણીઓએ ગરબો લઈને રાસ સ્વરૂપે જ્યારે ભગવાન દ્વારકાધીશના શરણોમાં અર્પણ કરી દ્વારકાના આંગણે જ્યારે વિશ્વ રેકોર્ડ સર્જાયો છે। જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનું ગોપીઓ સંઘ વ્રજ રાસ જગવિખ્યાત છે। આ ઉપરાંત લોકવાયકા પ્રમાણે જ્યારે અંદાજે 550 વર્ષ પહેલા જ્યારે કચ્છના વ્રજવાણીમાં આહિરાણીઓ સાથે શ્રી કૃષ્ણ રાસ રમવા ઢોલી રૂપે આવ્યા હતા, તેની સ્મૃતિ રૂપે આ મહારાસ યોજાયો છે। જ્યારે મહારાસની આગલી રાત્રે પણ બેડા રાસ રમાયા હતા। દ્વારકામાં જ્યારે નાગેશ્વર રોડ પર આવેલા જ્યારે રૂકમણી મંદિરની બાજુમાં આહિર સમાજના અગ્રણી જ્યારે જમીન પર આહિરાણીનું મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે આ સ્થળે નંદધામ પરિસર નામ આપવામાં આવ્યું હતું, જે 800 વીઘા વિસ્તારમાં ફેલાયેલું છે, જ્યાં ડોમ, મંડપ, પ્રસાદ, રહેવા માટે સામણિયા, પાર્કિંગ, મોબાઈલ, ટોયલેટ સહિતની તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી। આહિરાણી મહારાસ યોજવા માટેની શરૂઆત થઈ અને જે સોશિયલ મીડિયા થકી જ્યારે બહેનો જોડાતા ગયા, તેમાં શરૂઆતમાં જ્યારે જામનગર, દ્વારકા અને જૂનાગઢ જિલ્લાની 56 જેટલી બહેનો જોડાઈ હતી, જ્યારે બાદમાં તેનું ABMS નામનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું, જે અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન દ્વારા નક્કી કરવામાં આવ્યું। જે દ્વારકા ખાતે જ્યારે 16,108 મહારાણીઓએ મહારાસ યોજવાનું જ્યારે આવે અને તે માટે ગુજરાતના તમામ જિલ્લાઓને જોડવામાં કામ શરૂ કર્યું હતું। જ્યારે દરેક જિલ્લામાં વોટ્સઅપ ગ્રુપ બનાવીને જિલ્લાને જોડવામાં આવ્યા હતા। જ્યારે દરેક જિલ્લામાં તેમણે દરેક ગ્રુપ બનાવ્યા અને ગામડાની આહિરાણી બહેનોને જ્યારે રાસ રમવા માટે જોડવા માટે કાર્ય કર્યું હતું। જ્યારે આ ધીરે ધીરે કરતા ગુજરાતના 24 જિલ્લાઓની બહેનોને મહારાસ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। મહારાસના આયોજન માટે અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન નામનું સંગઠન બનાવવામાં આવ્યું છે, જેની હાલમાં તેની કામગીરી મહારાસ પૂરતી જ છે। જે સોશિયલ મીડિયા થકી આ સંગઠનમાં વિશ્વભરમાંથી જ્યારે આહિર બહેનો જોડાઈ હતી, જ્યારે 8 બહેનોથી આ શરૂ થયેલા આ સંગઠનમાં ધીરે ધીરે કરીને જ્યારે 37,000 કરતાં પણ વધારે જોડાઈ ગયા છે। જ્યારે આ સંગઠનમાં કોઈ વ્યક્તિને હોદ્દો પણ આપવામાં આવ્યો નથી। જ્યારે અખિલ ભારતીય મહારાણી મહારાસ સંગઠનમાં જ્યારે અધ્યક્ષને જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનને રાખવામાં આવ્યા છે।